કોઈની રાહ જુઓ છો? કોઈ મળવા આવવાનું છે? એટલે મતલબ કંઈ કામ છે તમારે? એટલે હું એટલા માટે પૂછું છું કે હવે લારી બંધ કરવાનો સમય થઈ ગયો છે એટલા માટે. બાકી તમે હજુ બેસવું હોય તો બેસી શકો છો, એમાં વાંધો નથી. એમાં એવું છે કે મને કોઈનું કામ પણ નથી અને હું કોઈની રાહ પણ નથી જોતી, પણ મારે કોઈને વાત પણ નથી કરવી. અને કાલે મારું ઇન્ટરવ્યૂ છે અહીંયા, તો હું બસમાંથી જ્યારે ઉતરતી હતી ત્યારે મારો સામાન ચોરી થઈ ગયો. મારું પર્સ, મારું સામાન બધું જ ચોરી થઈ ગયું. અને મારા પર્સમાં મારું મોબાઈલ ને બધું હતું. હવે મારી પાસે કોઈનો કોન્ટેક્ટ નથી કે હું કોઈને કોન્ટેક્ટ કરું અને કંઈ મદદ માગું. જો તમને વાંધો ના હોય તો એક દિવસ માટે તમે મારા ઘરે રોકાઈ શકો છો. એટલે કે બીજી ચિંતા ના કરતા, મમ્મી ઘરે છે અને આવતીકાલે તમારે ઇન્ટરવ્યૂ છે તો તમે ઇન્ટરવ્યૂ આપવા જઈ શકો છો. અને જો કદાચ પૈસાની જરૂર હશે. આ કોને લઈને આવ્યો તું? કોણ છે? અરે મમ્મી, મારી વાત સાંભળ પહેલાં. આ આપણી જે હોટલ છે ને ત્યાં આગળ બેઠી હતી અને બિચારી એકદમ આમ ઢીલી થઈ ગઈ હતી. થેન્ક યુ સો મચ, તમે મારી આટલી મદદ કરી. અરે એમાં શું મદદ. અચ્છા એક કામ કરો, આ પૈસા રાખો અને જો કદાચ વધારે જરૂર હોય તો પછી વધારે આપું. ના ના, આ પણ વધારે જ છે. કોણ જાણે કેમ બધું ખાલી ખાલી લાગે છે. એક જ દિવસની ઓળખાણ જ્યારે વર્ષોથી ઓળખતો હોય એવું લાગે છે. હું પણ કેવો પાગલ છું, નંબરે ના લીધો અને નામ પણ ના પૂછ્યું. હટ પાગલ.